ઘણા લાંબા સમયથી જૂનાગઢ શહેરના રહેવાસીઓ રસ્તાઓની સમસ્યાઓને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। હાલમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિવિધ ભાગોમાં રસ્તાઓનું સમારકામ સક્રિય રીતે કરી રહ્યું છે, જેમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓનું માર્ગદર્શન છે। શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ચાલુ છે। આ અંગે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પલ્લવીબેન ઠાકોરે ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે ચોમાસું ખૂબ લાંબુ હોવાથી તેમને પણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો। જો કે હાલમાં જે કામ થઈ રહ્યું છે તે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી હાથ ધરવામાં આવી રહ્યું છે। આગામી ચોમાસામાં કોઈ પણ રસ્તાને પેચિંગની જરૂરત ન પડે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2025-26 માટે ગ્રાન્ટ હેઠળ શહેરના દરેક વોર્ડમાં કુલ 275 કરોડના ખર્ચે આ કામ હાથ ધરવામાં આવશે। સ્થાનિક રહેવાસીઓ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પહેલથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મીડિયા દ્વારા સ્થાનિક લોકોએ આ સુવિધા પૂરી પાડવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓનો આભાર માન્યો હતો। પેલા રોડ રસ્તા ખરાબ હતા, એકદમ સારા નહોતા। કોર્પોરેશન થી પછી કામ ઉપાડ્યું છે, અત્યારે રોડ રસ્તા બહુ સારા છે, ખૂબ સરસ છે। કોર્પોરેશન નું ખૂબ કામ સારું છે અત્યારે, અને કોઈ જાતની મુશ્કેલી છે ને, લાઇટું પાણી બધી રીતે બહુ સારું છે, ગટર વ્યવસ્થા સારી છે, કોઈ જાતનો અત્યારે પ્રોબ્લેમ છે નહીં। પેલા બહુ મુશ્કેલી હતી, હાલવા ચાલવામાં રાહદારીને વેપાર ધંધા બંધ થઈ ગયા હતા, પેલા બહુ મુશ્કેલી હતી। અત્યારે કોર્પોરેશન નું કામ એકદમ સરસ ને સારું છે। અમે એવું છે, મુશ્કેલી તો બહુ બધી, થોડોક ટાઈમ ધૂળ ડમરી ઘરાક નો આવતા હોય, ખાડા ખબડા, આટલી મુશ્કેલી ભોગવી કોર્પોરેશન વાળાએ બહુ સારું કરી દીધું, એટલે એનો ખૂબ ખૂબ આભાર। એમ આવી સગવડતા અને હાઈક્લાસ રોડ બનાવી દીધો, અત્યારે બધી રેતા હતી રાબેતા મુજબ ચાલુ થઈ ગયું અને બહુ સારું થઈ ગયું। અત્યારે આપણે ત્યાં ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું, એટલે રસ્તાઓ અમે કરી નતા શક્યા, પણ એ દરમિયાન અમે 3 વખત તો પેચ કર્યા રસ્તા ઉપર। પણ પછી જ્યારે હવે ચોમાસાએ છેવટે વિદાય લઈ લીધી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે મંજૂર થયેલા રોડો છે કે જ્યાં ભૂગર્ભનું કામ, પાણીની લાઈન અને ગેસની લાઈન એ બધું જ નખાઈ ગયું છે, ત્યાં આગળ વોર્ડ નંબર 7 ની અંદર, વોર્ડ નંબર 5 ની અંદર સારામાં સારા રસ્તા થઈ રહ્યા છે, અને આગામી દિવસોમાં મુખ્ય રોડ છે એ અમે સારામાં સારા કરવા જઈ રહ્યા છીએ।